આજે વાત કરીશું ડાંગ જિલ્લાની. દારૂબંધીવાળા ગુજરાતમાં શું કાયદાના રખેવાળો જ કાયદો તોડે છે? આ સમગ્ર બાબતનો વિડીયો વાયરલ થતાં ડાંગ જિલ્લામાં હડકંપ મચી જવા પામી છે. ડાંગ જિલ્લામાંથી એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોવામાં આવી રહ્યું છે કે પોલીસની સત્તાવાર ગાડીમાં જ એક પોલીસ કર્મચારી નશામાં ધૂત આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે. તો સવાલ એ થાય છે કે શું દારૂબંધીના ગુજરાતમાં કાયદાનું કોઈ મહત્ત્વ જ નથી? ગુજરાત રાજ્યમાં જ્યાં દારૂબંધીનો કાયદો એટલો કડક છે કે જો કોઈ દારૂ પીતા પકડાઈ જાય તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. તો શું આ પોલીસ કર્મચારીઓ માટે કાયદો અલગ છે? સ્થાનિકોનું કહેવું છે કે આ સમગ્ર મામલાની ખૂબ તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે, અને જો એ પુરવાર થાય તો એની સામે કર્મચારી સામે કાયદાકીય પગલાં લેવા અત્યંત જરૂરી છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે કે એક પોલીસ કર્મચારી પોલીસ વાનમાં જ પોતે નશાની દયનીય હાલતમાં આરામ ફરમાવી રહ્યો છે. તો પોતાની ફરજ પર જ્યારે આ રીતનું કૃત્ય કરતા કર્મચારી હોય તો એના માટે એમના ઉપલા અધિકારીઓએ આ બાબતની સ્પષ્ટ નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ એવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે આ બાબતે ડાંગ જિલ્લામાંથી પોલીસ ખાતા તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન હજી સુધી આપવામાં આવ્યું નથી, પરંતુ લોકોનું માનવું છે કે આ કર્મચારી પોતાની ફરજ દરમિયાન નશાની હાલતમાં જ હતો. એ સ્થાનિક લોકોએ સ્પષ્ટ જોયું છે, એનો વિડીયો પણ વાયરલ થયો છે. હવે એ બાબતની સ્પષ્ટતા પોલીસ અધિક્ષક શું કરે છે એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.